ધોરાજી નગરપાલિકાના વિવિધ વિસ્તારોની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. રૂ. 2 કરોડથી વધુ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ. રાજકોટ કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ધોરાજી નગરપાલિકાના વિવિધ વિસ્તારોની આશરે રૂ. 2 કરોડ 40 લાખની કુલ 1600 વાર જમીન પરના દબાણો વહીવટી તંત્ર દ્વારા દૂર કરાયા હતા. ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવેલા પોસ્ટ ઓફિસ ચોકીથી ગેલેક્સી ચોક તરફ જતા રસ્તાની આશરે 450 વારની અંદાજિત કિંમત રૂ. 67,50,000 ની જમીન ઉપર 12 આસામીઓના ગેરકાયદેસર રેકડીઓના દબાણ. ગેલેક્સી ચોકથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તાની 600 વારની અંદાજિત કિંમત રૂ. 90 લાખ ની જમીન ઉપર 14 આસામીઓના ગેરકાયદેસર કરાયેલા રેકડીઓના દબાણ. લાલા લજપતરાય ચોક પરની 250 વારની અંદાજિત કિંમત રૂ. 37,50,000 ની જમીન ઉપર 4 આસામીઓના ગેરકાયદેસર રેકડીઓના દબાણ અને નાગરિક બેંકથી જૂનાગઢ રોડ સ્વામિનારાયણ મંદિર તરફ જવાના રસ્તાની આશરે 350 વારની અંદાજિત કિંમત રૂ. 45 લાખ ની જમીન ઉપર 6 આસામીઓએ ગેરકાયદેસર રેકડીઓના દબાણ વહીવટી તંત્ર દ્વારા દૂર કરાયા હતા.